ઓશોની સૂફી ઉપરની જે બુક છે, ઓશોનું દર્શન છે, એમાં એ કોઈ પણ કન્સેપ્ટ હોય, કોઈ પણ ધર્મ હોય, તેના 3 પ્રકારની વાત કરે છે કે એક કેન્દ્રનું, પછી એક એનાથી થોડું આઉટર બહારનું, અને ત્રીજું સૌથી બહારનું કે જ્યાં થોડા નિયમો છે કે આમ કરવાનું, 5 ટાઈમ નમાઝ પઢવાની વગેરે વગેરે. ઓશો એમ કે છે કે બધા જ કન્સેપ્ટ બધા ધર્મમાં પછી ખાલી બહારનું ફોર્મ છે ને એટલું જ રહેતું હોય છે, અંદરનો હાર્દ છે એ પછી. એટલે તમે કર્મકાંડી થઈ જાવ છો, પૂજા પાઠમાં લાગી જાવ છો, પણ ઇન્ટરનલ જર્ની જે છે તે રહી જાય છે. બુલ્લે શાહનો એક દોહો આપને આમાં સંભળાવું. બુલ્લે શાહની વાણીમાં ક્યાંક ને ક્યાંક આના ઉપર ઘણા વ્યંગ આવ્યા છે. ઓ રે રે पढ़ पढ़ इल्म किताबा फाजिल होया ते नाम रखा लिया काजी. हथ विच तलवार फड़ के ते नाम रखा लिया गाजी. मक्के मदीना घूम मक्के मदीना घूम आया ते नाम रखा लिया हाजी. તો કે છે કે આ કાઝી, ગાઝી, હાજી તમને તો સમજાય ગયું, પણ જેમને કદાચ નવસરથી સમજવું હોય તો એમ કે કદાચ વાંચીને ઉછીનું જ્ઞાન ભેગું થશે તો તને પંડિત કે કાઝી કહેવામાં આવશે. તલવાર ફેરવતા આવડી જશે, જીતતા આવડી જશે બહારની સાઈડ, તો કદાચ તને ગાઝીનું પણ ઉપનામ મળી જશે. અને કહેવાતા ધાર્મિક થઈ જશો તો હાજી પણ બની જશે. પણ એ કે આ બધું ક્યાં સુધી અધૂરું છે, ક્યાં સુધી? બુલ્લે શાહ ઉનો કી કર્યા એનું શું કરું જે તું યાર ના રખ પાયા રાઝી. બ્યુટીફુલ. તો મને એવું લાગે છે કે ઓશો ત્યાં એવી વાત કરતા હતા કે બહારનું ફોર્મ તો પકડાઈ જશે, કાઝી ગાઝી હાજી તો થઈ જશે, પણ યાર ને રાજી રાખવાની વાત હજી વાત અલગ છે. તો અમે એમ કહીએ કે હવે પાછી વાત ઉપર આવીએ નવશક્તિની, નવરાત્રીની વાત ઉપર, કેમ વિચાર્યું કે એક કામ કરીએ કે આપણે અત્યારે તો જે બહારનું ફોર્મ છે ને એ તે આખો અલગ જ છે. એટલે તમે ચણિયા ચોળી પહેરી લીધા છે, તમે ગરબા કરવા માટે પણ તૈયાર છો, અને તમે વચ્ચે માતાજીને બદલે ચપ્પલ મોબાઈલ પણ ગોઠવી લીધા છે. એવું થઈ ગયું. વચ્ચેથી સેન્ટરમાંથી જે દુર્ગા છે, જે શક્તિ છે, જેની આસપાસ ની આ એનર્જી ઉભી થાય છે, એ રિપ્લેસ છે. તો એમ વિચાર્યું કે અત્યારે તો આપણે બહારના ફોર્મમાં એ નથી કર્યા, અંદરનો તો દૂરની વાત છે, તો પેલા આપણે બહારનું ફોર્મ તો ચેન્જ કરીએ થોડું થોડું. તો કીધું કે શું કરીએ, તો કે સૌથી પહેલા તો કે આ આયોજન જે કોઈ એક વ્યક્તિ કેન્દ્રિત થઈ ગયું હોય, એકને હટાવી અને અમે આવી જાય, આપણે એક ગ્રુપ, કમ્યુનિટી બને, એક ગ્રુપ બને, એક સમૂહ બને કે જેના કેન્દ્રમાં કોઈ એક વ્યક્તિ ન હોવું જોઈએ. મને ઘણી વાર એ વાતનું બહુ દુઃખ થાય કે કોક એમ કે ને કે કાલે હાર્દિક દવેના ગરબામાં મજા આવી. મેં કીધું ભાઈ આ ખોટું બોલો તમે, આ શબ્દ ચેન્જ કરી નાખો. નવદુર્ગાના ગરબામાં મજા આવી, નવરાત્રીના ગરબામાં મજા આવી, અને એ ગાતો તો હાર્દિક એમ, એવું હોવું જોઈએ. તો બહારના ફોર્મમાં ચેન્જમાં પહેલા કીધું કે આપણે સમૂહ મળી ના કરીએ, બધા જોડાતા ગયા. એટલે આ નવરાત્રી છે ને એ સ્વયંસેવકોથી થતી નવરાત્રી, એવો વિચાર આવ્યો. The actual meaning of collaboration. જી. જે અત્યારે માત્ર સોશિયલ મીડિયા પર બે રીલની વચ્ચે થાય છે.
સાચું સાચું સાચું. તમે આમ જોશો તો ગરબામાં પણ એ જ વાત છે. એમાં પણ ક્યાંક ને ક્યાંક માચા પાતે નેરના ચાર ચોટા મહાકાળી રે. હવે ત્યાં બધા અલગ અલગ જગ્યાથી લોકો આવે, અલગ અલગ પ્રોફેશન અલગ. એ તો એમાં વાત કરી કે ત્યાં દોષીને માંડ્યા હાથ, કે ત્યાં સુથારીએ માંડ્યા હાથ, ત્યાં સોનીડે માંડ્યા હાથ, પાવાગઢ વાળી રે. એ આપણે ગાતા જ આવ્યા છે કે ભાઈ અહીંથી આ શણગાર માટે કોઈક આ લઈ આવ્યું, કોઈક બાજોટ લઈ આવ્યું, કોઈક આ લઈ આવ્યું, અને તો જ એની મજા છે. કોઈ એક વ્યક્તિ કેન્દ્રમાં રહે એની જગ્યાએ એ ઓગળીને સમૂહની એનર્જી બને તો એ વાત છે.